કળિયુગમાં શીઘ્ર ફળ આપનાર દેવ જો કોઈ હોય તો એ છે ગજાનન ગણેશ. જીવનમાં જે પણ ભક્તોને સંકટ આવે છે તે ગણેશજીની ઉપાસનાથી દૂર થઈ જાય છે. ત્યારે શાસ્ત્રોમાં કેટલાક એવા ચમત્કારિક મંત્ર અને સ્તોત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેનાથી ગણેશજી સરળતાથી અને ઝડપથી રીઝી જતા હોવાની માન્યતા રહેલી છે. એવો જ એક સ્તોત્ર છે સંકટનાશન સ્તોત્ર. તો આવો આજે આ સ્તોત્ર અંગેની સંપૂર્ણ માહિતી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્ધિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ભગવાન ગણેશજીના જ્યારે વાર તહેવાર ચાલી રહ્યા છે ત્યારે ભગવાન ગણેશજીના વિવિધ સ્તોત્ર અને વિવિધ મંત્ર દ્વારા ભગવાનની પૂજા પાઠ આરાધના કઈ રીતે કરવી તેની સંપૂર્ણ જાણકારી અમે રોજે રોજ આપતા હોઈએ છીએ. પરંતુ આજે હું તમને જણાવીશ ભગવાન ગણેશજીનું એક એવું સ્તોત્ર છે કે તે સ્તોત્ર બહુ ચમત્કારી છે અને આ સ્તોત્રનો પાઠ જો રોજે રોજ તમે કરો છો તો ચોક્કસ એનું ફળ તમને પ્રાપ્ત થાય છે. પણ ઘણાને મનમાં પ્રશ્ન થાય કે આ ફળ ક્યારે પ્રાપ્ત થાય. એવું નથી કે આજે કરો કાલ તમને ફાયદો થાય, એવું એ નથી. પહેલું તો રોજે રોજ આ સ્તોત્રનો પાઠ કરવામાં આવે. જો કે ગણેશજીના તહેવાર છે ત્યારે તો આપણે રોજ ખાસ કરીને વિશેષ જેટલા થાય એટલા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. પણ એ સિવાય પણ તમે રોજે રોજ જો ગણેશજીના આ સ્તોત્ર પાઠ કરો છો તો એનાથી ફાયદો તમને ક્યારે થાય છે તો એ સ્તોત્રમાં જ લખ્યું છે ષડભીર માસે ફલમ લભેત. મતલબ તમે સ્તોત્રની જ્યારે શરૂઆત કરો છો ત્યારે 6 મહિના સુધી તો તમારે સતત કરવું જોઈએ. ષડભીર માસે ફલમ લભેત અને લખ્યું ત્યાર પછી સંવત્સરેણ સિદ્ધિંચ લભતે નાત્ર સંશય. લભતે નાત્ર ન સંશય એવું કહેવાય છે કે જ્યારે 6 મહિના પછી આનું ફળ મળવાનું ચાલુ થાય અને 1 વર્ષની અંદર એનું ફળ તમને મળી જાય છે. પણ આ સ્તોત્રના નીતિ નિયમ શું છે, આ સ્તોત્ર કઈ રીતે કરવું, સ્તોત્રના કેટલા પાઠ કરવા, જેટલા પાઠ કરો છો એટલું વિશેષ એનું ફળ મળે છે. હવે આ સ્તોત્ર એ કોણે કહેલું છે એના વિશે પણ આપણે ચર્ચા કરી લઈશું. અને હું જે વાત કરું છું તે સ્તોત્રનું નામ છે સંકટનાશન સ્તોત્ર. મતલબ જેનું નામ જ છે સંકટનાશક, સંકટોને નાશ કરવા વાળું, જે તકલીફ છે પીડા છે એને નાશ કરવા વાળું સ્તોત્ર છે જેને કહેવાય છે સંકટનાશન સ્તોત્ર. જીવનમાં દરેક લોકોને ક્યાંક ને ક્યાંક સંકટ હોય છે. કોઈને નાના બાળકને વિદ્યાનું સંકટ, યુવા અવસ્થા જે પ્રાપ્ત કર્યું હોય એ લોકોને પૈસા કમાવાનું સંકટ, મહેનત કરે છે ધન મળતું નથી, પૈસા આવતા નથી, બહુ મહેનત કરવી પડે છે, સ્ટ્રગલ કરવી પડે છે, સંકટ જ્યાં જોવે ત્યાં મુશ્કેલી. ઘણા વ્યક્તિને એ પતી જાય પછી લગ્નની વાત કરે ત્યારે વર્ષો વીતી જાય, લગ્ન જ ના થાય, ગોદ ગોદ કરે પણ એ સંકટ જ ટળતું ના હોય. કોઈ વ્યક્તિને આરોગ્યનું સંકટ, કોઈ વ્યક્તિના જીવનમાં મુસીબતી બહુ બધી આવતી હોય, ક્યાંક ને ક્યાંક કોર્ટ કચેરી કેસ મારામારી બધું ચાલતું હોય. લોકો સંકટ જીવનમાં જ્યારે બહુ વિઘ્ન આવે, મુશ્કેલી આવે ને લોકો હારી જાય છે. ત્યારે આવા એક સ્તોત્ર પણ છે કે જો એ સ્તોત્ર રોજ ભગવાનને સંભળાવવામાં આવે છે તો એનાથી તમારા જીવનની જે મુશ્કેલીઓ છે ધીરે 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 દૂર થાય છે. કેમ કે ભગવાન ગણેશજીને આપણે વિઘ્નેશ્વર કહેવામાં આવે છે. વિઘ્નને હરવાવાળા દેવ એટલે વિઘ્નેશ્વર. તો એ સ્તોત્ર જે છે આ સ્તોત્ર કરવાથી વ્યક્તિના સંકટો મુક્ત થાય છે. અને ઘણા લોકો એવા હોય કે જે લોકોએ જિંદગીમાં સંપૂર્ણ સુખ ભોગવી લીધું હોય પણ છેલ્લી અવસ્થામાં બહુ બીમારમાં બહુ પીડાતા હોય છે, મોક્ષ પણ થતો નથી, તો એ લોકોને છેલ્લે મોક્ષ પણ અપાવી શકે, મોક્ષ અપાવવાની જે તાકાત છે એ પણ આ સ્તોત્રમાં લખ્યું છે. જપેત ગણપતિમ સ્તોત્રમ છેલ્લે લખ્યું છે પુત્રાર્થી લભતે પુત્રાન મોક્ષાર્થે લભતે જપેત જપતે મોક્ષાર્થી લભતે ગતિમ. છેલ્લે મોક્ષ જેને જોતો હોય એને મોક્ષ પણ અપાવે છે આ સ્તોત્ર. તો આ સ્તોત્ર જે છે જે નારદ મુનિએ આ સ્તોત્રની રચના કરી છે. એટલે સ્તોત્રની શરૂઆતમાં આવે છે નારદ ઉવાચ. નારદ ઉવાચ મતલબ નારદજી બોલ્યા.
હવે જે સ્તોત્રનો જે શ્લોક છે તે પણ હું તમને સરળતાથી તમને કહી દઉં. તમને કદાચ તમારી પાસે કોઈ ગણેશજીની ચોપડી હોય તો એમાં આ સંકટનાશન સ્તોત્ર એમાં તમને જોવા મળશે. બીજા નંબરની વસ્તુ, કદાચ આ સ્તોત્ર હું બોલું છું તમને લખવાનું રહી જાય તો તમે અમને જાણ કરી શકો છો, ફોન કરજો, અમે સ્તોત્ર એ તમને મોકલાવીશું. ત્રીજા નંબરની વાત, આ સ્તોત્રનો ઉપાય સારી રીતે કરવાથી, શ્રદ્ધાથી કરવાથી એનો લાભ થાય છે. હવે સ્તોત્રના જે શ્લોકો છે તે તમને જણાવું છું. પહેલું આવે છે નારદ ઉવાચ, મતલબ નારદજી બોલ્યા, પ્રણમ્યમ શિરસા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્તાવાસમ સ્મરે નિત્યમ આયુ કામાર્થ સિદ્ધયે. અહીંયા લખ્યું ભક્તાવાસ સંસ્મરે નિત્યમ, જે નિત્ય આ બોલે છે તેનું આયુ કામાર્થ સિદ્ધયે. આયુ કહેતા આયુષ્ય અને કામાર્થ એટલે ઈચ્છાઓ પૂર્ણ થાય છે. જે સ્તોત્ર બોલે છે એને આ પણ ફાયદો થાય છે. હવે અહીંયા સ્તોત્રનો બીજો શ્લોક આવે છે આગળ. પ્રથમમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ, મતલબ ભગવાન ગણપતિના જે 12 નામ છે એ 12 નામ અહીંયા દર્શાવેલા છે. તો પ્રથમમ વક્રતુંડમ ચ, ભગવાનનું પહેલું નામ કયું છે? વક્રતુંડ. દ્વિતીયમ બીજું નામ છે એકદંત. તો અહીંયા શ્લોકના માધ્યમથી એવું કહેવામાં આવ્યું છે કે પ્રથમમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણ પિંગાક્ષમ ગજવક્ત્રમ ચતુર્થકમ લંબોદરમ પંચમમ ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમમ એટલે કે સાતમું નામ, સપ્તમમ વિઘ્નરાજમ ચ ધૂમ્રવર્ણમ તથાષ્ટમમ નવમમ ભાલચંદ્રમ ચ દસમમ તુ વિનાયકમ એટલે કે 10મું નામ છે ગણપતિનું વિનાયક. એકાદશમ ગણપતિમ દ્વાદશંતુ ગજાનન. મતલબ આ હતા ભગવાન ગણપતિના 12 નામ, જેમાં હું તમને શ્લોકના માધ્યમથી તો કહ્યું પણ સરળ ભાષામાં કહી દઉં તો 12 નામ જે હતા, જેમાં પહેલું નામ હતું પ્રથમમ વક્રતુંડ એટલે પહેલું નામ હતું એકદંત, બીજું પહેલું નામ હતું વક્રતુંડ, બીજું હતું એકદંત, તૃતીયમ કૃષ્ણ પિંગાક્ષમ, ત્રીજું હતું કૃષ્ણ પિંગાક્ષમ, ચતુર્થમ તું ગજવક્ત્રમ એટલે ચોથું નામ હતું ગજવક્ત્ર, પાંચમું ભગવાનનું નામ છે લંબોદર, પંચમમ લંબોદર અને ષષ્ઠમ વિકટમેવ એટલે છઠ્ઠું નામ છે ઓમ વિકટાય નમઃ બોલી શકાય, વિકટ નામ છે. સપ્તમમ વિઘ્નરાજમ ચ એટલે વિઘ્નરાજ 7મું નામ છે અને ધૂમ્રવર્ણ એ 8મું નામ છે. નવમમ ભાલચંદ્રમ ચ ભાલચંદ્ર 9મું નામ અને 10મમ તો વિનાયકમ 10મું નામ વિનાયક. એકાદશમ ગણપતિ 11મું નામ ગણપતિ અને દ્વાદશંતુ ગજાનન 12મું નામ ગજાનન. તો અહીંયા શ્લોકના માધ્યમથી શ્લોકમાં જે છે મેં તમને સરળ ભાષામાં કહ્યું, પણ આપણે સ્તોત્ર પાઠ આખો કરવાનો હોય તો આ રીતે જ બોલવાનું રહેશે. તો અહીંયા આગળ છેલ્લે 12 નામ પૂરા થાય છે ગણપતિમ દ્વાદશંતુ ગજાનન. પછી આગળનો શ્લોકમાં એવું લખ્યું છે કે દ્વાદશૈતાની નામાની, દ્વાદશ એટલે 12 નામ જે માણસ બોલે છે, દ્વાદશૈતાની નામાની ત્રિસંધ્યમ યહ પઠેન નર, સવાર બપોર ને સાંજ 3 સમય જો બોલે છે અથવા એક કાલમાં 3 વખત આ પાઠ કરે છે, નચ વિઘ્નમ ભયમ તસ્ય સર્વ સિદ્ધિ કરમ પ્રભો, એ વ્યક્તિના જીવનમાં વિઘ્ન દૂર થાય છે, ભય દૂર થાય છે અને સર્વ સિદ્ધિ એને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી લખ્યું વિદ્યાર્થી લભતે વિદ્યામ, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રાન, મોક્ષાર્થી લભતે ગતિમ. વિદ્યાર્થીને વિદ્યા મળે છે, જેને ધનની અપેક્ષાથી પાઠ કરે એને ધન મળે છે, જેને સંતાનની અપેક્ષાથી પાઠ કરે એને સંતાન મળે છે અને જેને મોક્ષની અપેક્ષા છે એને મોક્ષ પ્રાપ્ત થાય છે. જપેત ગણપતિમ સ્તોત્રમ ષડભીર માસે ફલમ લભેત, જે મેં કહ્યું તે જે વ્યક્તિ ગણપતિના સૂત્ર બોલે છે 6 મહિના બાદ એને પરિણામ મળે છે અને 1 વર્ષની અંદર એનું સંવત્સરે એને સિદ્ધિ ચ લભતે નાત્ર સંશય, 1 વર્ષની અંદર એને પૂર્ણ પરિણામ મળી જાય છે. એનાથી વિશેષ લખ્યું છે કે જો તમે આ સ્તોત્ર પાઠ તો કરો છો, પણ સાથે સાથે આ સ્તોત્ર પાઠને 8 એક કોરા કાગળમાં લખી અને અષ્ટાભ્યો બ્રાહ્મણેભ્યો ચ લિખિતવાય સમર્પયેત. જે વ્યક્તિ 8 બ્રાહ્મણોને આ સ્તોત્ર પાઠ એક કાગળની અંદર લાલ પેનથી લખી 8 બ્રાહ્મણોને પોતાના ઘરે બોલાવી ભોજન કરાવી એમને ભેટ આપી અને આ કાગળ ભગવાન ગણપતિ દાદાને સ્પર્શ કરી અને તે બ્રાહ્મણોને આપે છે કાગળ,
અને વસ્ત્રદાનને ભોજન કરાવે છે તો એને શું ફાયદા થાય છે? તો કે અષ્ટાભ્યો બ્રાહ્મણે ભેષ લિખિતવાય સમર્પે તસ્ય વિદ્યા ભવિષ્યસ્ય ગણેશસ્ય પ્રસાદત. ભગવાન ગણપતિ દાદા તે વ્યક્તિને બાળક હોય તો એને વિદ્યા અને ધનની અપેક્ષાને ધન આપે છે, અને જે વ્યક્તિની જે ઈચ્છા હોય એ ભગવાન ગણેશજી પૂર્ણ કરાવે છે. અને ગણેશસ્ય પ્રસાદ હતા, ભગવાન ગણપતિ દાદા પ્રસાદ સ્વરૂપે મનના મનોરથ પૂર્ણ કરે છે. તો આ હતું ભગવાન ગણેશજીનું ચમત્કારી સંકટનાશન સ્તોત્ર. તો દર્શક મિત્રો, ખાસ કરીને ગણેશજીના પર્વ ચાલી રહ્યા છે તો સંકટનાશન સ્તોત્રને તમે વાંચી અને ભગવાન ગણપતિ દાદાને સંભળાવજો. રોજના 3 પાઠ તો મેક્સિમમ કરજો. વિશેષ કરવા હોય તો કરી શકાય, અને શક્ય હોય તો જો ગણેશજીના પર્વ પૂર્ણ થયા બાદ પણ તમે ચાલુ રાખી શકો ને 6 મહિના સુધી તો ચોક્કસ કરો, તો 6 મહિના પછી શ્રેષ્ઠ ફળ પણ મળતું હોય છે. અને આવી કંઈ પણ મનમાં તમારા મનમાં કંઈક પ્રશ્ન હોય આવા સંકટનાશન સ્તોત્રને લઈને અથવા બીજા કોઈ પણ વિષયને લઈને, ચોક્કસ તમે અમારો સંપર્ક સાધી શકો છો. અને તમારી જે કંઈ મનના પ્રશ્નો હશે તેને ટીવીના માધ્યમથી અમે દર્શકોને જણાવીશું. અને ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ સદૈવ નિહાળતા રહેજો. મને આપી દો રજા. જય ભગવાન.